સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત કેન્દ્રીય ટીમે સુરત શહેરની સ્વચ્છતા વ્યવસ્થાનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે। શહેરના તમામ ઝોન, ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન અને ડિસ્પોઝેબલ સાઇટની મુલાકાત લઈને વિવિધ માપદંડોના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ટીમે સુરત શહેરના તમામ ઝોનમાં સ્વચ્છતા વ્યવસ્થાની ચકાસણી કરી હતી। આ ઉપરાંત ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન, કચરા નિકાલ સ્થળો તેમજ શહેરમાં અમલમાં રહેલી ઘર અને દુકાન સ્તરની 4 લેવલ કચરા સેગ્રીગેશન પદ્ધતિનું પણ ઓડિટ કરવામાં આવ્યું। સર્વેક્ષણ દરમિયાન 1000થી વધુ નાગરિકોના પ્રતિસાદ લેવામાં આવ્યા હતા। ખાસ કરીને વેસ્ટ ટુ વેલ્થ મોડલ, ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને ગંદા પાણીના પુનઃ ઉપયોગ જેવી વ્યવસ્થાઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું। મનપા તંત્રએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરત આ વર્ષે પણ સ્વચ્છતા ક્ષેત્રે દેશના અગ્રણી શહેરોમાં સ્થાન મેળવશે। જુલાઈ મહિનામાં સ્વચ્છતા સર્વેક્ષણનું સત્તાવાર પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે। આગામી સર્વેક્ષણને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા અત્યારથી જ જરૂરી ડોક્યુમેન્ટેશન અને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।